મામલતદાર કેમ નથી અહીંયા? સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને. આજે પ્રાંત અધિકારી પણ નથી. સરકારનો આટલો મોટો કાર્યક્રમ, રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે. ના નેત્રંગ તાલુકાના ટીડીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે. ભાઈની પાસે ખુલાસો માંગો. કંઈક આ રીતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો. વાત એમ હતી કે ભરૂચના નેત્રંગમાં સરકારી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગરીબો હાજર હતા, નેતાઓ હાજર હતા, પરંતુ સ્થાનિક અધિકારીઓ હાજર ન હતા, જેને લઈને તીખા તેવર અને ફાયરબ્રાન્ડ નેતાની છબી ધરાવતા મનસુખ વસાવા રોષે ભરાયા. જાહેર કાર્યક્રમમાં અધિકારીનો ઉધડો લઈ લીધો. ગરીબોના કાર્યક્રમમાં મામલતદાર, ટીડીઓ, તલાટી સહિતના ઓફિસરોને હાજર રહેવા ચીમકી આપી. સાથે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગના ટીડીઓ, મામલતદારનો ઉધડો લીધો. ટીડીઓ, મામલતદારના વલણને લઈને લાલઘુમ થઈ વસાવા અકળાયા. વસાવાએ કહ્યું કે મામલતદાર, ટીડીઓને ગરીબોની ચિંતા નથી કે શું? આદિવાસી વિસ્તારમાં કાર્યક્રમ છે એટલે શું તમારા બધાએ વેર ઉતારવાની? સાથે જ સરકારમાં રિપોર્ટ કરવાની પણ ચીમકી આપી. સાથે જ ચૂંટાયેલા નેતાઓને પણ કહ્યું કે અધિકારીઓની ખુશામત કરવાની બંધ કરી દો. અહીંયા મંચ પર બેઠેલા લોકો પદાધિકારીઓ છે, આખી માહિતી અધિકારીનો હોય. એમાં મેન અધિકારી નથી. સેવા સેતુનો આટલો મોટો કાર્યક્રમ ને તાલુકા વિકાસ અધિકારી નથી, મામલતદાર કેમ નથી અહીંયા? સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને, સેવા સેતુમાં પ્રાંત અધિકારી પણ હોય ને. આજે પ્રાંત અધિકારી પણ નથી. સરકારનો આટલો મોટો કાર્યક્રમ, રાજ્ય સરકાર ગરીબો માટે ખૂબ ચિંતા કરે છે. ના નેત્રંગ તાલુકાના ટીડીઓ કે પછી મામલતદાર કે આ વિભાગના પ્રાંત અધિકારીને કોઈ ગરીબોની ચિંતા નથી એવું લાગે છે. ભાઈની પાસે ખુલાસો માંગો. એ અહીંયા આ મહત્વનું છે, તે મહત્વનું છે. નેત્રંગના પેલા ગરીબોના લારી ગલ્લા તોડે હટાવે છે, એ બીજા દિવસે કાર્યક્રમ કરી શકાતો હતો તમારે. પણ આ મહત્વનો કાર્યક્રમ હતો. આ મહત્વનો કાર્યક્રમ કે એ મહત્વનો કાર્યક્રમ? આખા કાર્યક્રમનું કાર્યવાહીની નોંધ કોણ લખે છે? આખા કાર્યક્રમની કાર્યવાહીની નોંધ મેં કહ્યું એ પણ લખો. ના સરકારમાં રિપોર્ટ કરવાનો છે. પ્રાંત નથી, ટીડીઓ નથી, મામલતદાર નથી, ને બીજા કયા કયા વિભાગના અધિકારી નથી. ભાઈ, હું જે છે એમને બધાનો આભાર માનું છું, માહિતી આપી એનો પણ આભાર માનું છું. સેવા સેતુનો કાર્યક્રમનું મહત્વ અધિકારીને ખબર છે કે નહીં? હું સરકારમાં લખીશ, કાર્યવાહી નોંધ કરવા આખો રિપોર્ટ સરકારમાં જોવો જોઈએ. ના આખો કાર્યવાહી નોંધ લખાય પછી મને બતાવો. આદિવાસી વિસ્તાર છે એટલે આપણે વેઠ ઉતારવાની છે. ભાઈ, આ આદિવાસી વિસ્તાર છે એટલે આખા કાર્યક્રમ, સેવા સેતુના કાર્યક્રમની આપણે વેઠ ઉતારવાની છે. જો અહીંયા બધા પદાધિકારીને પણ મારી વિનંતી કે બધાએ આ અધ્યયન આપવું પડે. ભાઈ, મનસુખભાઈ વસાવા એકલા બોલે તે નહીં ચાલે. આ અધિકારીને ખુશામત કરવાનું બંધ કરો તમે. આ સેવા સેતુ એટલે ગરીબોને આગળ લાવવાના, ગરીબોમાંથી બહાર કાઢવાના, ગરીબોને મદદરૂપ થવા માટેનો આ સરકારનો કાર્યક્રમ છે. ને તેમાં મેન અધિકારી નથી. કદાચ ટીડીઓ ના હોય તો મામલતદારે રહેવું જોઈએ, મામલતદાર તો ટીડીઓ રહેવું જોઈએ, અથવા તો પ્રાંતે રહેવું જોઈએ. આ ત્રણ માંથી કોઈ રહેવું જોઈએ તું ને. અને લોકોએ પણ જાગવું પડશે ભાઈ. હા, લોકોમાં પણ જાગૃતિ લાવવી પડશે. નહીં તો વર્ષોથી આવું જ ચાલતું હતું. પહેલા લૂંટાવાળાનું રાજ ચાલતું હતું. આ બધી યોજનાઓ સેટિંગ વાળા લોકો લાભ લઈ જતા હતા. આવું નથી ચલાવવાનું. અત્યાર સુધી જે સરકારની જે યોજના બધી ચાલતી હતી, બધા સેટિંગ વાળાનું બધું ચાલતું હતું. હવે આ મોદી શાસનની અંદર કોઈ સેટિંગ વાળાનો નહીં ચાલે.
પારદર્શક હોય એટલે પારદર્શક હોય